અવારનવાર મને છે ને આ બધી ધમકીઓ મળતી હોય છે કે ભાઈ આમ કરાવી નાખશું, તેમ કરાવી નાખશું, આ બધું બંધ કરી દે. એટલે સિસ્ટમમાં જાણી જોઈને જનરલ પબ્લિકને કાયદાઓ શીખવાડવામાં આવતા નથી. પણ કાયદો જાણી જશે તો આ બેઈમાનોના ધંધા બંધ થઈ જશે. જાહેર જનતાને એટલી પાવરફુલ કાયદાકીય ક્ષેત્રે કરવાની છે. મારો આ બેઝિક ઓબ્જેક્ટિવ છે કે આ જે બેઈમાની ભ્રષ્ટાચારીઓના જે ધંધા છે ને એ બંધ થઈ જાય. શું તમે એવું માનો છો કે મને ફોન કરે એની કરતા પોતે જાગૃત થવાની એમને જરૂર છે ખરા? જાગૃતતા ધીમે ધીમે આવી રહી છે કે કોઈ વ્યક્તિ છે એક ભલે ખાખી હોય કે ખાખીનો દલાલ હોય કે એમનો મળતિયો હોય, રસ્તા ઉપર ઊભો યુનિફોર્મ વગર હોય, ગમે એમ પૈસા વસૂલતો હશે તો વ્યક્તિ પાસે એટલી હિંમત નથી કે એને પૂછી શકે કે ભાઈ તમારો આઈડી કાર્ડ શું છે, તમારો રેન્ક શું છે, કે તમે અહીંયા કેમ ઊભા છો. આજ એ વ્યક્તિને લોકો પૂછતા થઈ ગયા છે. મેહુલ બોગરાને કઈ વાતનો ડર છે? ભાઈ હંમેશા ભ્રષ્ટાચારી અને ખોટું કરવા વાળો વ્યક્તિ હોય ને એનામાં હશે. સત્ય હોય ને એની સાથે શક્તિ પણ હોય, એની સાથે તમામ લોકો પણ હોય. એટલે ભાઈ એ ભ્રષ્ટાચારીઓ અને બેઈમાનોને લાગે છે, ભાઈ મારી ડિક્શનરીમાં નથી. નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝના એક વધુ એક સ્પેશિયલ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજનો એપિસોડ ખૂબ જ એનર્જેટિક રહેવાનો છે કારણ કે મેહુલ બોગરા ત્રિશુલ ન્યૂઝના મહેમાન બન્યા છે. આજે એમની સાથે ખાસ વાતચીત તો કરવાના છીએ, સાથે એ અહમ સવાલો વિશે પણ જાણવાના છીએ જે આપણે આપણા ડેઇલી રૂટીનમાં આપણે એને ફેસ કરીએ છીએ. ઘણા એવા કાયદાઓ છે, ઘણા એવા આપણા મૂળભૂત હકો છે જેને આપણે જાણતા નથી અને એના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મેહુલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે ત્રિશુલ ન્યૂઝમાં. ધન્યવાદ. કેમ છો તમે? બસ એકદમ ફાઇન. તો પહેલો સવાલ છે, તમે ભગવાનમાં માનો છો? ભગવાનમાં તો માનવું જ જોઈએ ને. ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે, મારું સર્જનમાં ભગવાન છે, તો ભગવાનમાં આસ્થા પણ છે, શ્રદ્ધા પણ છે અને ભગવાન વિના કંઈ શક્ય પણ નથી. જે હિંમત છે એનો પણ સોર્સિસ ભગવાન છે. અત્યારે મા દુર્ગાનો પર્વ ચાલી રહ્યો છે, શક્તિનો જે સોર્સિસ છે એ પણ મા દુર્ગા છે. તો ભગવાન છે અને ભગવાનમાં માનવું જરૂરી છે અને આપણે માનીએ કે ના માનીએ એના એક્ઝિસ્ટન્સને તો ક્યારેય અસ્વીકાર કરાવી ના શકીએ. એમના કયા એવા સિદ્ધાંતો છે જે તમે તમારી ડેઇલી લાઈફમાં એમને અવારનવાર અવસરો છો? હું અવારનવાર ભગવદ્ ગીતાને અનુકરણમાં લેતો હોઉં છું. ભગવદ્ ગીતાના ઘણા બધા એવા સિદ્ધાંતો છે. એક સિદ્ધાંતની તમને વાત કરું તો ઘણીવાર મને જાહેર જનતા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ મેહુલભાઈ, આ બધી વસ્તુઓ તમે કરી રહ્યા છો પણ આનો અંત શું? ત્યારે પણ મને ભગવદ્ ગીતા જ યાદ આવે કે જ્યારે કોઈ પણ વસ્તુનો જે આરંભ છે ને એનો અંત છે. તો બેઈમાની, ભ્રષ્ટાચારી, અનૈતિકતા ગમે એટલી વધી જાય પણ એનો અંત છે. ભગવાને કીધું છે ને કે જ્યારે અસત્ય, અધર્મ વધી જશે ત્યારે હું ખુદ આવીશ એનો વિનાશ કરવા માટે. તો આ જે સિચ્યુએશન છે, આ જે પરિસ્થિતિઓ છે કે લોકો રોજબરોજ ભ્રષ્ટાચારથી પીડાઈ રહી છે, તો એનો પણ અંત આવશે. ને આ જે સોર્સિસ ઓફ મોટિવેશન છે ને કે બે આનો અંત ક્યારે, તો એ પણ ભગવદ્ ગીતામાંથી જ સ્વીકાર્ય છે. તમારી લાઈફનો સૌથી મોટો ચેલેન્જિંગ ફેસ? મારા લાઈફનો મોટો ચેલેન્જિંગ ફેસ હતો એ જાહેર જનતાને બિરદાવવી પડે એના માટે પણ કે જે જનતાએ સ્વીકારી લીધો પોતાના ઉપર કે ભાઈ નહીં, અમે તમારી સાથે છીએ. હું ઘટના યાદ કરીશ ઓગસ્ટની, જ્યારે મારા ઉપર હુમલો થયો. હુમલો થયો એટલે કેવું હોય કે એક આપણે કાઠિયાવાડી સૌરાષ્ટ્રના ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવીએ. હરેક વ્યક્તિ, હરેક પરિવાર એમના બાળક માટે, એક પત્ની હોય એના પતિ માટે એ ચિંતિત હોય. તો જ્યારે હુમલો થયો ત્યારે આખો પરિવાર ચિંતિત હતો કે ભાઈ આ શું થયું. કારણ કે આપણે ખોટું તો કરતા નથી, સત્ય માટે લડી રહ્યા છીએ. એવી પરિસ્થિતિમાં જ્યારે મારા ઉપર હુમલો થયો ત્યારે આફ્ટરનૂનમાં મને એવી જાણકારી મળે છે કે મારી ફરિયાદ તો ઠીક છે, મારી ફરિયાદ બહુ નાની નાની કલમોમાં લઈ લેવામાં આવી છે, પણ મારી સામે ખોટી એટ્રોસિટી અને ખંડણી અને મારામારીની, જાતે પેલો ભાઈ યુનિફોર્મ ફાડીને ગયો, ખોટી અને બનાવટી ફરિયાદ મારી સામે દાખલ કરવામાં આવી. તો ત્યારે એક વિચાર મને આવ્યો હતો કે આ સિસ્ટમમાં એક વકીલને જો આ દરજ્જે, આ લેવલ ઉપર હેરાન કરવામાં આવે તો પછી સામાન્ય વ્યક્તિનો તો શું એક્ઝિસ્ટન્સ છે, એને તો કેટલો હેરાન થતો હશે. તો ત્યારે એક ચેલેન્જિંગ ફેસ મારી માટે હતો કે ભાઈ આ સિચ્યુએશન છે, મારી સામે ખોટી ફરિયાદ થઈ ગઈ તો આનું નિરાકરણ કઈ રીતે લાવશું. પણ કહેવાય ને કે સત્ય હોય ને એની સાથે બધા જ લોકો હોય, સત્ય હોય એની સાથે ભગવાન પણ હોય. તો જાહેર જનતાએ આખો મોરચો સંભાળી લીધો. ત્યારે મારી જે નાની નાની કલમોમાં ફરિયાદ થઈ હતી એમાં 307 પણ ઉમેરવામાં આવી અને જે એટ્રોસિટી છે એમાં નામદાર હાઈકોર્ટે એમાં સ્ટે મૂકી દીધો અને હાલ કાયદાકીય લડત એમાં ચાલુ છે. તો મેહુલભાઈ, તમે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવો છો. તમારો પરિચય તો ગુજરાતની જનતાને સારી રીતે છે.
પણ કહેવાય ને કોઈક નાનું બાળકને જ્યારે પહેલી વાર સમજણ શક્તિ આવે ત્યારે તેમના માતા પિતાને અને એના જે ટીચર છે તેમને ખ્યાલ આવી જાય કે આ મોટો થઈને કઈ દિશામાં જવાનો છે. તો તમારી લાઈફનો આ જે ટર્નિંગ પોઈન્ટ છે એ તો ક્યારે આવ્યો? મારું બેકગ્રાઉન્ડની વાત કરું ને તો મારા માતા પિતા ખેત મજૂર હતા અને ખેત મજૂરી કરે, દાડી દિહાડી કરી અને ગુજરાન ચલાવતા. અમારા ઘરે તબીબી કંઈક બીમારી આવે તો એના ઈલાજ માટે પૈસા હોય નહીં, માંગવા પડે ગામમાંથી અને ઉધાર લઈ અને અમારે ઈલાજ કરવો પડે. આવી પરિસ્થિતિમાં અમે મોટા થયા છે. 1-2 જોડી કપડાં પહેરીને મોટા થયા છે. 3 ટાઈમ જમવાનું ના મળે, આ પરિસ્થિતિમાં અમે મોટા થયા છે. મારું પીછડી ગામ છે, બહુ નાનું એવું ગામ છે. માતા પિતાનો એ લેવલનો સંઘર્ષ જોયો છે. એ લેવલનો સંઘર્ષ જોઈને જ્યારે એજ્યુકેશન સિસ્ટમમાં આવ્યા, ભણવા માટે 12મું ધોરણ મેં ક્લિયર કર્યું, પછી સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાંથી છું ને, તો એ લોકોને જ્યારે પણ આવી કોઈ સરકારી બાબતોમાં જ્યારે કોઈ તકલીફ પડે ત્યારે હું એમની સાથે જ હતો. તો હું એમની સાથે જ હતો ને ત્યારે મને એવું થતું કે અંગ્રેજો જતા રહ્યા પણ એમના બીજા અંગ્રેજો મૂકીને ગયા છે. અંગ્રેજો પાસે એટલી બધી ફોર્સ નહોતી કે આપણા ઉપર રાજ કરી શકે. એ લોકોએ આપણા જ માણસોને ભાડે રાખ્યા હતા રાજ કરવા માટે. અંગ્રેજો જતા રહ્યા પણ આજે ભાડે રાખીને જે ગુલામીવાળી માનસિકતા છે ને એ મૂકી ગયા છે. બેઈમાની, ભ્રષ્ટાચારી, કંઈ કામ કરાવે હોય તો પૈસા દેવાના, આ બધી સિસ્ટમ મેં જોઈ જ્યારે હું સરકારી કચેરીઓમાં ગયો ને ત્યારે. તો એ મારી લાઈફમાં એ ટર્નિંગ પોઈન્ટ હતો કે ભાઈ નહીં, આ જે બેઈમાની છે, આ જે ભ્રષ્ટાચારી છે, જેનાથી સામાન્ય અને ગરીબ વ્યક્તિ પીડાય છે ને, તો એ હું બંધ કરીને રહીશ. અને ત્યારથી એ નક્કી કર્યું હતું કે ભાઈ ઠીક છે, મારું પહેલું સપનું એ હતું કે હું જજ બનીશ. પણ જજ છે ને એ હાઈકોર્ટ, સરકાર, આ બધાના ડિરેક્શનની અંદર, ગાઈડલાઇન્સની અંદર એમને રહેવું પડે, પાબંદીઓ હોય બહુ બધી. તો પછી નક્કી કર્યું કે નહીં, વકીલ બનીશ અને આમને ફાઇટ આપીશ. કોઈ પણ નેતા પણ આ બધું સરળતાથી કરી શકે, તો વકીલ જ કેમ? વકીલ છે ને એ કાયદાઓનો જાણકાર છે, અને નેતાઓ કેટલા જાણકાર હોય એ તો આપણને સૌને જાણકારી છે જ કે નેતાઓનું એજ્યુકેશન શું હોય. મોટા ભાગે નેતાઓ અભણ હોય છે. અભણ હોય તો કદાચ 8, 10, 12 આવું એજ્યુકેશન હોય છે. ભણેલા ગણેલા નેતાઓ બહુ ઓછા હોય છે. એમને આ બધી લો એન્ડ ઓર્ડરની સમજ હોતી નથી. ઠીક છે, એમને પોતાના પીએ રાખેલા હોય અથવા IAS IPS ઓફિસરો એમની અંડરમાં કામ કરતા હોય એટલે એ બધું કામ પાર પાડતા હોય, બાકી એમનાથી કોઈ કામ બહાર પડે ને. હવે અભણ વ્યક્તિથી આપણે શું આશા રાખી શકીએ? વકીલ છે એ કાયદાનો જાણકાર હોય છે, સિસ્ટમનો જાણકાર હોય છે. આપણા દેશની આઝાદીને જ તમે લઈ લો, સરદાર પટેલ હોય, ગાંધીજી હોય, મોતીલાલ નહેરુ હોય, તમામ લોકો વકીલો હતા. વકીલો હતા એટલે કાયદાના જાણકાર હતા એટલે અંગ્રેજો સામે ફાઇટ આપી શક્યા. સિમિલરલી કોઈ કાયદાનો જાણકાર વ્યક્તિ જ આ ભ્રષ્ટ સિસ્ટમને ફાઇટ આપી શકે. એટલે નેતાઓ થતી એ થવાનું નથી, આપણે કરવાનું છે. અને જાહેર જનતાને એટલી પાવરફુલ કાયદાકીય ક્ષેત્રે કરવાની છે. મારો આ બેઝિક ઓબ્જેક્ટિવ છે કે આ જે બેઈમાની, ભ્રષ્ટાચારીઓના જે ધંધા છે ને એ બંધ થઈ જાય. તમારા રોલ મોડલ શહીદ ભગતસિંહ છે. ક્રાંતિકારી વિચારધારાવાળા તો અનેક વ્યક્તિઓ હતા, જેમ કે અહિંસાવાદી હતા, હિંસાવાદી હતા, જેનો એક જ ઉદ્દેશ હતો કે દેશ માટે આઝાદી. તો ભગતસિંહ વાય? ભગતસિંહ વાય એનો આન્સર એવો છે કે 23 વર્ષની ઉંમર હતી એમની. રાઈટ. અવારનવાર મને છે ને આ બધી ધમકીઓ મળતી હોય છે કે ભાઈ આમ કરાવી નાખશું, તેમ કરાવી નાખશું, આ બધું બંધ કરી દે. તો ત્યારે રોડ મોડલ તરીકે એમને સ્વીકાર્યા છે કે એક વ્યક્તિ જ્યારે એમની 19 વર્ષની ઉંમર હતી ને ત્યારે એમની માતાએ એવું કીધું કે બેટા તું લગ્ન કરી લે, લગ્ન કર, આ ઘર પરિવારની જવાબદારી છે, હું થાકી જાઉં કામ કરીને. આ પુસ્તકોમાં છે લખેલું કે ભાઈ તો તું લગ્ન કરી એક વહુ લાવી દે. તો ભગતસિંહનો ત્યારે વિચાર એ હતો કે એમને એક ચિઠ્ઠી લખી કે આ મારી કોઈ વહુ બનશે ને તો આ દેશની આઝાદી બનશે, એવી એક ચિઠ્ઠી લખી અને ઘર છોડીને જતા રહ્યા. તો એ વ્યક્તિમાં એટલું મોટિવેશન છે કે ભાઈ એટલી એમની ચાહના. કોઈ વ્યક્તિ હોય ને ભયભીત થાય જ્યારે એમના કોઈ મિત્ર સર્કલ હોય, એમના માની લો મારું કોઈ એક સર્કલ છે, હું ભ્રષ્ટાચાર સામે ફાઇટ આપું છું, એને મારા કોઈ મિત્ર ઉપર હુમલો થાય, એને કંઈ થઈ જાય તો મને ડર લાગે, હું બેક સ્ટેપ લઈ લઈશ. પણ નહીં, જ્યારે અશફાકુલ્લા ખાનને કાકોરી કાંડમાં ફાંસી આપવામાં આવ્યા ને ત્યારે ભગતસિંહના શબ્દો એવા હતા કે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए का तिल में. એટલે એ જે મોટિવેશન એમનામાંથી મળે ને, જોકે હરેક ક્રાંતિકારી એક મોટિવેશન છે. એ પછી તમે પટેલને લઈ લો, ગાંધીજીને લઈ લો, હરેક ક્રાંતિકારી એક મોટિવેશનનો સોર્સિસ છે. પણ એક ફેસમાં જ્યારે બી અમને ડર, ભયભીત થાવ, કંઈક ડર લાગે, કંઈ એવું લાગે કે નહીં હવે કઈ રીતે લડીશું, ત્યારે આંખ બંધ કરીને એકવાર ભગતસિંહને યાદ કરીએ તો મોટિવેશન તો ઓટોમેટિક આવી જાય. રાઈટ છે, રાઈટ છે. મેહુલભાઈ, હું તમને એક સામાન્ય સવાલ પૂછવા માંગુ છું.
સામાન્ય જનતા છે તેમને કાયદા કાનૂનનું કોઈ જ્ઞાન નથી. રાઈટ. એની ડેઇલી રૂટીનમાં એને ઘણા બધા ક્વેશ્ચન્સ ફેસ કરવા પડે છે, કાયદાના જાણકાર નથી, તો એમના માટે કયા એવા જે સામાન્ય કાયદા કાનૂન છે જે નોર્મલી એમને ખબર હોવી જ જોઈએ? નોર્મલી કાયદાઓની જાણકારી પબ્લિકને હોવી જ જોઈએ અને અત્યંત જરૂરી છે. સિસ્ટમમાં અનિવાર્ય સંજોગોમાં અથવા તો જાણી જોઈને એ લોકોને કાયદા શીખવાડવામાં નથી આવતા. જે શીખવાડવાની મુહિમ લઈને હું નીકળ્યો છું અને કાયદાઓ વાંચવા જરૂરી છે. CRPC ક્રિમિનલ પ્રોસિડ્યુર કોડ એ શું શીખવે કે ભાઈ કોર્ટ, પોલીસ, એની પાવર શું છે, એની સત્તા શું છે, કઈ રીતે બધાને ચાલવાનું હોય. તો CRPC અત્યંત અનિવાર્ય છે, લોકોને શીખવી જોઈએ. IPC ઇન્ડિયન પિનલ કોડ, જેમાં ગુનાહોનું વિવરણ કરવામાં આવ્યું છે કે ભાઈ કઈ ગુનો હોય, ચોરી એટલે શું, ચોરીમાં સજા શું, ફાંસી એટલે શું, ડેથ પેનલ્ટી એટલે શું, આ બધું વિવરણ IPCમાં કરવામાં આવ્યું હોય. તો IPC અત્યંત જરૂરી છે. ઘરની બહાર ગાડી લઈને નીકળો એટલે સીધા ટ્રાફિક ચલાન ચાલુ થાય. તો મોટર વ્હીકલ એક્ટ અને સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ આની હારે ડીલ કરે. તો આનું બેઝિક નોલેજ હોવું જોઈએ. એવિડન્સ એક્ટ કે ભાઈ ચાકુ છે, દંડો છે, એના વડે હુમલો થયો, ઇલેક્ટ્રોનિક એવિડન્સ છે, સાયબર ક્રાઇમ થયો, તો આ બધા એવિડન્સની કેટલી વેલ્યુ છે, કયો વ્યક્તિ કયું સ્ટેટમેન્ટ આપે તો એની કેટલી વેલ્યુ છે, એ ઇન્ડિયન એવિડન્સ એક્ટ શીખવે. તો CRPC, IPC, એવિડન્સ એક્ટ ને મોટર વ્હીકલ એક્ટ, આ કાયદાઓનું તમામ જનતાઓને જાણકારી હોવી જ જોઈએ. એજ્યુકેશન સિસ્ટમમાં જો આ કાયદાઓ નાખવામાં આવે ને તો હરેક વ્યક્તિ કાયદો શીખતો થઈ જાય. પણ આ જાણી જોઈને સિસ્ટમમાં નાખવામાં આવતું નથી. આ તો કોણ કરી શકે? નેતા કરી શકે. આપણે નેતા તો છીએ ને. માની લો ધોરણ 8થી જે કાયદાનો એક સબ્જેક્ટ એજ્યુકેશન સિસ્ટમમાં નાખી દેવામાં આવે તો વ્યક્તિ 12 ક્લિયર કરે ને ત્યાં લગભગ એને કાયદાની તમામ જાણકારી હોય. એને કોઈ જગ્યાએ કાયદો જાણવો ના પડે, કાયદો એ ખુદ જાણી જશે. પણ કાયદો જાણી જશે તો આ બેઈમાનોના ધંધા બંધ થઈ જશે. એટલે સિસ્ટમમાં જાણી જોઈને જનરલ પબ્લિકને કાયદાઓ શીખવાડવામાં આવતા નથી. પણ મુહિમ લઈને નીકળ્યા છે ને, લોકો પણ જાગૃત થઈ રહ્યા છે. એટલે લોકો ખુદ જ હવે કાયદાનો અભ્યાસ કરતા થઈ જશે એવી મારી આશા છે. તમારા અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હવે લોકોને કોઈ પણ પ્રોબ્લેમ આવે સીધો તમને ફોન કરે છે. શું તમે એવું માનો છો કે મને ફોન કરે એની કરતાં પોતે જાગૃત થવાની એમને જરૂર છે ખરા? રાઈટ. જાગૃતતા ધીમે ધીમે આવી રહી છે. હું લોજિકલી તમને સમજાવું કે ભાઈ આજે અમારો એરિયો છે જેમાં આપણે કાઠિયાવાડી બેકગ્રાઉન્ડના લોકો રહે છે. માની લો વરાછા છે, કતારગામ છે. તો આ વિસ્તારમાં પહેલાં એવું હતું, આજથી 2-3 વર્ષ પહેલાંની વાત કરું છું હું તમને, કે કોઈ વ્યક્તિ છે એક ભલે ખાખી હોય કે ખાખીનો દલાલ હોય કે એમનો મળતિયો હોય, રસ્તા ઉપર ઊભો યુનિફોર્મ વગર હોય, ગમે એમ પૈસા વસૂલતો હશે તો વ્યક્તિ પાસે એટલી હિંમત નથી કે એને પૂછી શકે કે ભાઈ તમારો ID કાર્ડ શું છે, તમારો રેન્ક શું છે, કે તમે અહીંયા કેમ ઊભા છો. આજ એ વ્યક્તિને લોકો પૂછતા થઈ ગયા છે. જે બી યુનિફોર્મ વગર હોય, કોઈ દલાલ હોય, મળતી હોય કે ભાઈ તારો ID કાર્ડ છે, તું પોલીસમાં છો કે નથી, અને એ ભાગતા પણ થઈ ગયા છે. મળતીઓ ફરાર થઈ જાય છે. આ પ્રશ્ન પૂછાય ત્યારે આ જાગૃતતાનું પરિણામ છે. લોકો મને ફોન કરે છે, કોઈ વાંધો નહીં, જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી હું મદદ કરીશ. પણ લોકો, મેં કીધું ને કે ખુદ જાગૃત થઈ જશે ને જે દિવસે લોકો કાયદા, હું જન્મજાત કંઈ ફાઇટ આપતો નહોતો, રાઈટ. મેં બી જિંદગીમાં કોઈ પહેલી વાર કોઈ જગ્યાએ ફાઇટ આપી હશે, પછી બીજી વાર, પછી અત્યારે કન્ટિન્યુ હું ફાઇટ આપું છું. તો હું બી જાહેર જનતામાંનો જ એક વ્યક્તિ હતો ને, રાઈટ. તો મેં શરૂઆત કરી તો જાહેર જનતા પણ શરૂઆત કરી શકશે. ફરક માત્ર એટલો છે કે મારાથી એ લોકો ડરે છે. એનું કારણ એ છે કે મારી સાથે મારું મગજ છે, એના મગજની અંદર કાયદાઓનો આખો સંસાર કરેલો છે, કે આમાં બધું સ્ટોર કરેલું છે કે ભાઈ ક્યારે કયો કાયદો મારે વાપરવાનો છે. એકવાર જનતા બી આમાં સ્ટોર કરી લેશે ને, મેં 5 કાયદા બોલ્યા તો એ પણ હરેક જનતાનો, હરેક વ્યક્તિ અવાજ ઉઠાઈ શકશે. હમણાં તમે વાત કરી કે અંગ્રેજો હજી ક્યાંક ને ક્યાંક છે. અંગ્રેજો પણ નહોતા સાંભળતા અને હાલના સમયમાં પણ ઘણા અધિકારીઓ છે જે સામાન્ય જનતાનું સાંભળતા નથી ને તારીખ પર તારીખ અને ભટકાવ્યા કરે છે. તો આવી સિચ્યુએશનમાં લોકોએ શું કરવું જોઈએ? તારીખ પર તારીખ છે ને, એ જ્યુડિશિયરી સિસ્ટમ એ રીતે બનાવવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને ન્યાય લેવા માટે કોર્ટના ધક્કા ખાધા જ કરવાના. છેલ્લે વ્યક્તિ સમાધાનમાં વયો જાય પણ એનું સોલ્યુશન આવતું નથી. જ્યુડિશિયરી સિસ્ટમને પર્ટિક્યુલરલી ટાઈમ બેઝ લિમિટમાં બનાવવી પડે. આ કાયદા ઘડવાની સત્તા ઉપર આપણે જઈ રહ્યા છીએ, જે સત્તા મારી પણ નથી ને તમારી પણ નથી. એ આપણે ચૂંટેલા વિધાયકોની સત્તા છે, જે વિધાનસભા, સંસદ ભવન, આમાંથી કાયદાઓ પ્રસારિત થાય, કાયદાઓ બને અને બહાર આવે. તો હરેક જે કેસ છે એ કેસની એક ટાઈમ બાઉન્ડેશન લિમિટ હોવી જોઈએ કે ભાઈ આ કેસ છે તો 6 મહિનામાં પૂરો થઈ જ જવો જોઈએ.
તો કોઈ પણ જે એજન્સી છે, એજન્સી યાની કે એન્ફોર્સમેન્ટ એજન્સી, હું અહીંયા પોલીસની વાત કરું છું કે જેનું કામ છે ઇન્વેસ્ટિગેશન કરવાનું. જનરલી કેસોમાં કેવું થાય છે કે એફઆઈઆર થઈ ગઈ, કોઈ વ્યક્તિનો ફોન ખોવાનો એફઆઈઆર થઈ ગઈ, ચેઇન સ્નેચ થયો એફઆઈઆર થઈ ગઈ, પણ એમાં ચાર્જશીટ નહીં થાય, વર્ષો વયા જશે, ચાર્જશીટ નહીં થાય. કેમ કે નાનો કેસ છે એવું વિચારીને ઇન્વેસ્ટિગેશન કરવામાં જ નથી આવતું. આનાથી શું થાય છે, જે ફોન કે ચેઇન સ્નેચર છે ને એની હિંમત વધે છે મોટા ક્રાઇમ કરવા માટે, કે ભાઈ મેં ચેઇન ચોરી દીધી, કંઈ ન થયું તો હવે હું દુકાન ચોરું. પછી ધીમે ધીમે મોટો ક્રિમિનલ બનતો જાય. જો એને પહેલા જ કેસમાં એને ડામી દેવામાં આવે ને તો પછી આગ મોટી થાય જ નહીં. આ બધું કાયદો છે, જે કાયદાઓમાં અમેન્ડમેન્ટની જરૂર છે, એક ફિક્સ ટાઈમ લિમિટોની જરૂર છે. મને કહેવાય ને કે મને ઘણીવાર આ વસ્તુનો રિગ્રેટ છે કે ભાઈ મારી પાસે પાવર છે પણ ઓથોરિટી નથી. ઓકે, માની લો હું કોઈ જગ્યાએ જઉં છું, કોઈ જગ્યાએ હપ્તાખોરી ચાલે છે, આ સેકન્ડ એક્ઝામ્પલ આપું, તો હું મારામાં એટલી કેપેબિલિટી છે કે હું કોઈ જગ્યાએ હપ્તાખોરી બંધ કરાવી દઉં, પણ એ ઓથોરિટીની મને કોઈ જગ્યાએ કચાશ રહી જાય છે કે મારી પાસે પાવર નથી કે એને ડિસમિસ કરીને ઘરે બેસાડ દો. આ વસ્તુ થવી જોઈએ. 10 લોકોને ઘરે બેસાડી દેવામાં આવે ને તો હું ગેરંટી સાથે કહું છું કે હપ્તાખોરી બંધ થઈ જશે. એનું રીઝન એ છે કે એવું દૃષ્ટાંત આપણે આપી જ નથી રહ્યા સિસ્ટમમાંથી. લોકો વિડીયો જોઈ લે છે, એક જગ્યાએ હપ્તાખોરી બંધ થઈ ગઈ, 3-4 મહિના સુધી બંધ રહેશે, ચોથા મહિનાથી 5મા મહિનાથી પાછી ચાલુ કરી દેશે, સિસ્ટમને કંઈ લેવા દેવા નથી. તો ઓથોરિટીની કમી મને હંમેશા મહેસૂસ થાય છે. એ હોવી જોઈએ. ઓથોરિટી જો હશે ને તો બધું થશે. કાયદાઓ છે ને એ બી ચેન્જ થાય, પણ એની માટે બી એ ઓથોરિટી મારે જોઈએ. વિધાયક હોય ને એ હરેક વ્યક્તિ, વિધાયક હોય કે સંસદ હોય, એ વ્યક્તિ કાયદો બનાવી શકે, ટાઈમ લિમિટ નાખી શકે ને તારીખથી તારીખ જે સિસ્ટમ છે ને એ સિસ્ટમ બંધ થાય તો બંધ થાય. મેહુલ બોગરાને કઈ વાતનો ડર છે? મેહુલ બોગરાને મેં કીધું ને કે ભગતસિંહને જો આઈડલ માનતો હોય ને તો મને ક્યારેય કોઈ વસ્તુથી ડર નથી લાગતો. ભય છે ને એનાથી હું મુક્ત છું. એનું રીઝન પણ એક છે કે ક્યારેય એ બાબત ઉપર કોન્સન્ટ્રેશન કર્યું જ નથી કે ભય શું કહેવાય. હા, આપણી હંમેશા મારો બેઝિક ગોલ એ હોય છે કે જ્યારે બી ભ્રષ્ટાચાર છે ને તો ભય હંમેશા ભ્રષ્ટાચારી અને ખોટું કરવા વાળો વ્યક્તિ હોય ને એનામાં હશે. હું કોઈ જગ્યાએ જાઉં છું, હું કદાચ એકલો હશું અથવા મારી સાથે મારું ગાડી ચલાવે એટલે 2 વ્યક્તિ હશું, એ સિવાય કોઈ વ્યક્તિ નહીં હોય ને સામે 10 લોકો પણ હશે ને તો પણ હું એ જગ્યા પર ગયો હશું ને મેં હપ્તાખોરી બંધ કરાવી હશે. એનું રીઝન એ છે કે મેં કીધું ને કે સત્ય હોય ને એની સાથે શક્તિ પણ હોય, એની સાથે તમામ લોકો પણ હોય ઇનડાયરેક્ટલી. દેટ મીન્સ કે હું જો સાચો છું, હું બેઈમાનો સામે લડવા જાઉં છું ને તો ભય હંમેશા ખોટું કરવા, ભય છે ને એ હંમેશા એક કનેક્શન છે, ખોટું કરવું અને ભય. જે વ્યક્તિ ખોટું કરતો હોય ને એને ભય ઓટોમેટિકલી લાગવાનો છે. એટલે ભય મને અનુભવ કરવાનો કોઈ મોકો ક્યારેય મને મળ્યો જ નથી, કારણ કે આપણે ક્યારેય ખોટું કામ કર્યું જ નથી. એટલે ભય એ ભ્રષ્ટાચારીઓ અને બેઈમાનોને લાગે છે, ભય મારી ડિક્શનરીમાં નથી. ઘણીવાર શું થતું હોય છે મેહુલભાઈ કે આપણે જ ફોલ્ટમાં છીએ, આપણી પાસે નથી લાયસન્સ, પીયુસી, કોઈ ડોક્યુમેન્ટ નથી. હવે મેમો બને છે 2000નો સમથિંગ, તમે સમજી લો. એટલે પેલા ભાઈ શું કરશે, પેલા ભાઈને કહેશે કે તમે 1000માં કે 500માં પતાવી લો. હવે આમાં શું થશે, તેમને પણ એક મોખરું મેદાન મળશે. તો આવી સિચ્યુએશનમાં લોકોએ શું કરવું જોઈએ? આમાં 2 સિચ્યુએશન આવે છે. એક તમે કીધી કે ભાઈ લોકો એવું કહે કે ભાઈ 2000 કરતાં મને 500માં ફાયદો થાય છે તો હું 500માં પૂરું કરું. અને બીજી વસ્તુ એવું છે કે ઘણીવાર પોલીસ દ્વારા એવું કહેવામાં આવે કે ભાઈ તારો 2000નો મેમો આવે છે, લાય 500 જવા દે. આ 2 સિચ્યુએશન આવે છે. 2 સિચ્યુએશનમાં એવું આવે છે તો હરેક વ્યક્તિ છે ને, કાયદો એ સર્વોપરી છે, રૂલ ઓફ લો. લો ઇઝ એ કિંગ ઓફ કિંગ્સ. કાયદો રાજાઓનો પણ રાજા છે, રાઈટ? તો કાયદાનું પાલન કરવું ને એ પેલી મારી નૈતિક જવાબદારી છે. આપણે હકોની વાત કરીએ છીએ પણ ડ્યુટીની ક્યારેય વાત જ નથી કરતા, રાઈટ? મારી ફંડામેન્ટલ ડ્યુટી પણ છે ને કે આ દેશના લો એન્ડ ઓર્ડરનું હું પાલન કરું. તો હરેક વ્યક્તિની એ પણ જવાબદારી છે કે જેટલા પણ કાયદાઓ છે, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, વીમો હોય, પીયુસી હોય, એ બધા કાયદાઓનું પાલન કરે, રાઈટ? પાલન કર્યા બાદ પણ ઘણી જગ્યાએ એવું થાય છે કે માની લો ગાડી રોકી છે ને તો તમને મલાઈ લીધા વગર તો જવા દેવામાં આવતા જ નથી. છેલ્લે લો એ લોજિક વગરનો હોય ને તો નકામો છે. મારો સિદ્ધાંત છે અને હું માનું પણ છું. માની લો સિટી એરિયા છે જેમાં ગાડીની મેક્સિમમ લિમિટ 40ની હોય છે, 50થી ઉપર ક્યારેય ગાડી જવાની નથી, ટ્રાફિકનો રશ હોય છે, આપણે ખાસ કરી વરાછા કરતા ગમ, તો આ એરિયામાં કોઈ હેલ્મેટનું ચલાન ફાડવાની જરૂરિયાત નથી હોતી. લોજિકલેસ એ લો થઈ ગયો, સમજી લો. કારણ કે એમાં કોઈ
જગ્યા જ નથી, મોકળું મેદાન જ નથી, તો સ્પીડ ગાડી ચલાવવાનો ક્યાં ઓપ્શન? એમાં ક્યાં સીટ બેલ્ટની આવશ્યકતા નથી હોતી સિટી એરિયામાં. તો એમાં લોજિક એક હોવું જોઈએ લોમાં. તો પછી કોઈ પણ વ્યક્તિની ગાડી રોકવામાં આવશે ને તો છેલ્લે એને 500 હેલ્મેટનું ચલાણ ફાડવાનું કહેવામાં આવશે, છેલ્લે પછી 200માં પતાવટ કરવામાં આવે. આ જનરલ સ્કોપ છે કે ગાડી રોકી છે તો પૈસા લેવાના ને લેવાના. અને કરપ્શનના પણ 2 ટાઈપ છે. હંમેશા હું કહું છું કે બેનિફિશિયલ હોય છે, એક એક્સપ્લોઇટિંગ કરપ્શન હોય છે. બેનિફિશિયલ ઇન ધ સેન્સ કે કરોડોની જેની જમીનો છે અને એને કરાવવું છે અને એ કંઈક કલેક્ટરને અથવા કોઈ પણ કચેરીમાં લાખ રૂપિયા આપે છે ને પોતાનું એને ક્લિયર કરાવી લે છે, તો એ કરપ્શન છે ને એનાથી ના તો કલેક્ટરને ફરક પડે છે, નો લાખ રૂપિયા દેવાવાળાને ફરક પડે છે, કે ના જમીનવાળાને ફરક પડે છે. એનાથી કંઈ ઓલો જે લાખ રૂપિયા દે છે રાતે પથારીમાં આમ ગલોતિયા નહીં મારે કે ભાઈ મારા લાખ રૂપિયા વહી ગયા, એને તેનું કામ થઈ ગયું. પણ જે એક્સપ્લોઇટિંગ કરપ્શન છે, જેમાં શોષણ થાય છે, મીન્સ કે એક વ્યક્તિ ટેમ્પો લઈને નીકળ્યો છે એની 500,000 રૂપિયાની દાડી કરે છે, એના ગજવામાંથી તમે 500 રૂપિયા લઈ લેશો ને તો એના છોકરા રાતે નહીં સૂવે, ભૂખ્યા સૂવું પડશે એને. એ આખી રાત નહીં ઊંઘ આવે કે ભાઈ મારી એક દિવસની કમાણી હતી જે પોલીસ કર્મચારી બેમાની કરીને લઈ ગયો. તો એ કરપ્શનના હું સખ્ત વિરોધમાં છું કે કરપ્શન ક્યારેય એક્સપ્લોઇટિંગ કરપ્શન ના હોવું જોઈએ, શોષિત કરપ્શન ક્યારેય ના હોવું જોઈએ. હરેક વિશ્વ આખામાં કરપ્શન છે, નથી એવું નહીં ભારતમાં છે એવું નથી, આખા વિશ્વમાં કરપ્શન છે. પણ આ નાના નાના ગરીબ અને મધ્યમને શોષણ કરીને એ પૈસા લેવામાં આવે ને તો એ પૈસાનું એ ભ્રષ્ટાચાર છે ને એનું હું સખ્ત વિરોધી છું. આપે અનેક ભ્રષ્ટ અધિકારીઓના વિડીયો બનાવ્યા, શું પછી તેમને સજા મળે છે કે પછી સમાધાન થઈ જાય છે? સમાધાન આપણી સાઈડથી તો ક્યારે થતું જ નથી. સમાધાન સિસ્ટમ એમની હાથે કરે છે. મીન્સ કે કઈ રીતે કે માની લો કે કોઈ ઘટના બની છે, મેં વિડીયો મૂક્યો છે, તો એમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા, સસ્પેન્ડ કરવામાં આવ્યા, યા તો પછી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા અને બીજી જગ્યાએ મોકલી દેવામાં. ધીસ ઇઝ નોટ અ સોલ્યુશન. મેં પહેલાં પણ કીધું ને કે મારી પાસે એ ઓથોરિટી નથી, એને ડિસમિસ કરીને ઘરે બેસાડો તો આમાં કંઈક ફરક પડે. એને સસ્પેન્ડ કરી અથવા ટ્રાન્સફર કરીને બીજી જગ્યાએ મોકલશો તો બીજી જગ્યાએ પણ એ જ કરવાનું છે. એ તો બેઈમાન તો બેઈમાન તો બેઈમાન જ રહેવાનો છે. એને એવો એક માહોલ આપો કે એ ઈમાનદારીથી કામ કરી શકે, એ ડર આપો કે એને ઈમાનદાર થવું પડે. એ ડર નથી, એ માહોલ નથી, તો એ ટ્રાન્સફર થઈને બીજી જગ્યાએ પણ એ જ કન્ટિન્યુ કરવાનો છે. સો ઓલ ઓવર આનું સોલ્યુશન વિશે વાત કરીએ તો આપણે શું વિચારી શકીએ? આનું સોલ્યુશન માત્ર 2 સોલ્યુશન છે આના. એક સોલ્યુશન મેં પહેલાં કીધું કે લોકો એટલા જાગૃત થઈ જશે ને એટલે ઓટોમેટિક આનો અંત આવી જશે. લોકોને જ ખબર પડી જશે કે લો એન્ડ ઓર્ડર શું છે, કાયદો શું છે, યુનિફોર્મ વગર ચલાણ થાય કે ના થાય, આ દલાલ છે કે આ મળતીઓ છે કે આ પોલીસ છે, આની સત્તા છે કે નહીં, આનો દરજ્જો શું છે. એટલે આ જ્યારે લોકોને ખબર પડી ગઈ એટલે લોકો પૂછતા થઈ ગયા એટલે એમનો ધંધો ઓટોમેટિક બંધ થઈ જશે. કારણ કે ખાખીમાં એ લોકો પૈસા ઉઘરાવા ક્યારેય નહીં ઊભા રહે મોટા ભાગના કેસોમાં, કારણ કે તે બીક હોય, વિડીયો બની જાય તો વાયરલ થાય તો સીધું ડિસમિસલ થઈ જાય ને. એટલે ત્રાહિત પક્ષકારો મારફતે પૈસા લે, ત્રાહિત પક્ષકારનો ધંધો બંધ થઈ ગયો, ઓટોમેટિક ધંધો બંધ થયો. સેકન્ડ વસ્તુ એ છે કે જ્યારે આપણી પાસે જાહેર જનતા પાસે એક જ બળ છે, એક જ હિંમત છે અને એક જ સાહસનું એક શસ્ત્ર છે, એ છે વોટ. તમે તમારો વોટ જ્યારે આપો છો ને ત્યારે એવા વ્યક્તિઓને આપો જે એ પોસ્ટને લાયક છે. હું કોઈ પાર્ટી પોલિટિક્સની વાત અહીંયા નથી કરતો. આપણે જનરલી પાર્ટી ઓરિએન્ટેડ મત નાખીએ. પાર્ટી ઓરિએન્ટેડ કે મારા બાપ દાદાઓમાંથી મને એક શીખવામાં આવ્યો છે કે ભાજપ છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, પરિવર્તન પાર્ટી આવી ગઈ વહી ગઈ. તો પાર્ટી ઓરિએન્ટેડ વોટ બેંક ક્યારેય ના હોવું જોઈએ. હંમેશા વોટ છે ને એ ઉમેદવાર બેઝ ઉપર પડવા જોઈએ કે ભાઈ મારા ક્ષેત્રની અંદર કયો વ્યક્તિ ઊભો છે, એ વ્યક્તિની શું લાયકા છે, એને શું જનતાના કામ કર્યા છે ને જનતાના કામમાં એ ક્યારે આવે છે કે નથી આવતો. હું એક ઉદાહરણ આપું છું કે જો તમે અહીંયા સુરતમાં કે કોઈ પણ જગ્યાએ પોલીસ રિલેટેડ કંઈ પ્રોબ્લેમ થાય ગુજરાતમાં તો લગભગ હું સવારે ઉઠું તો મારે 26 જિલ્લાઓની પ્રદક્ષિણા થઈ જાય ફોન ઉપર કે ભાઈ અહીંયા આ પ્રોબ્લેમ છે, અહીંયા આ પ્રોબ્લેમ છે, અહીંયા આ પ્રોબ્લેમ છે. તો વ્યક્તિ આઈ એમ ઓપન ફોર ઓલ, હરેક વ્યક્તિની સેવા માટે હું ઉપલબ્ધ છું, રાઈટ. તો કોઈ નેતાનો એક એવો નંબર છે જેમાં 24 કલાક કોઈ વ્યક્તિ ઉપલબ્ધ રહેતો હોય ને કોઈ જનતાનું નિરાકરણ કરતો હોય, તો જનતાને જ્યારે વોટ આપવા જાય ને, મારી વાત નથી કરી રહ્યો, ત્યારે એ વસ્તુ વિચારવું જોઈએ કે મારા ક્ષેત્રનો એવો કયો વ્યક્તિ ઊભો છે જે મારું કામ કરી દેશે, હું અડધી રાતે ફોન કરીશ. તો એ લોકો વિચારતા નથી. જ્યારે એ વિચારતા થઈ જશે, ઉમેદવાર આધારિત વોટ બેંક થશે ને ત્યારે પરિવર્તન ચોક્કસથી આવશે. મેહુલભાઈ, અમારા દર્શક મિત્રોએ તમને થોડાક સવાલ પૂછ્યા છે, તમે શોર્ટમાં આન્સર આપજો. રાઈટ.
એક દિનેશભાઈ ટાંગ કરીને છે, એમનું કેવું છે કે આ ગરબા આયોજકો મોટા મોટા ગ્રાઉન્ડમાં રમવા જવાની મોટી ફી લે છે અને અંદર જઈને 20 રૂપિયાની પાણીની બોટલ 3-4 ગણા ભાવે લે છે. શું કરવું? જો આ જેમનો ક્વેશ્ચન છે ને, કોનો છે? દિનેશભાઈ. આ દિનેશ ટાંક. દિનેશભાઈનો જે ક્વેશ્ચન છે ને, પણ દિનેશભાઈને હું હમણાં સોલ્યુશન આપીશ તો એ ફોલો નહીં કરે, પછી તકલીફ ત્યાં પડે છે. આમાં ગ્રાહક સુરક્ષામાં આપણે ફરિયાદ કરી શકીએ, અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરીને કે આપણે કેવું છે કે 2 મિનિટ મેગી જેવું કામ છે કે ભાઈ ક્વિકલી બધું થઈ જવું જોઈએ. ઇન્ડિયન જ્યુડિશિયરી એ રીતે બની નથી. તમે કેસ દાખલ કરો 6 મહિને 7 મહિને એનું સોલ્યુશન આવશે, તમને વળતર મળશે, વકીલની ફી મળશે, બધું મળશે. ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ દાખલ કરવો પડે. આયોજકોને પણ પેનલ્ટી થાય, તમને જે ખર્ચ થાય, તમને જે માનસિક તમારો જે સમય બરબાદ થાય એનું પણ ગ્રાહક સુરક્ષા કોર્ટ વળતર આપે. પણ એ કરવું જરૂરી છે. અને હું તો કહું છું કે આયોજકો જે છે, જે 20ની બોટલો 50-50માં વેચે ને, એમને નવરાત્રીના ધંધા જ બંધ કરાવી દો. આપણે આપણી મસ્ત સોસાયટીઓના જે ગરબા થતા હોય ને એમાં ગરબા લો, એટલે એમના ધંધા ઓટોમેટિક બંધ થઈ જશે, લાઈન પર આવી જશે કે 50માં ન વેચે, 20માં જ વેચે. એક પ્રવીણભાઈનો એક સવાલ છે કે તમે પોલીસ ખાતાને જ કેમ ટાર્ગેટ કરો છો? કેમ ભ્રષ્ટાચાર, પોલીસ ખાતું ભ્રષ્ટાચાર કરે છે તો સામે પબ્લિકની રક્ષા પણ કરે છે. રાઈટ, બહુ સરસ વાત કરી અમને. પોલીસ ખાતું ભ્રષ્ટાચાર પણ કરે છે અને પોલીસ ખાતું રક્ષા પણ કરે છે. પણ રક્ષા કરવી ને એ ફરજ છે. હું તમને એક વાત કહીશ કે જ્યારે મારે તમારા ઉપર ભરોસો છે અને તમે મને દગો દેશો ને તો મને બહુ વધારે દુઃખ થશે. એમ તમારી ડ્યુટી જો રક્ષા કરવાની છે અને તમે રક્ષણ નહીં આપો ને, ત્યારે મને મારા એક્સપેક્ટેશન તૂટશે, મને વધારે દુઃખ થશે. પોલીસ ખાતામાં જ ભ્રષ્ટાચાર છે એવું નથી. હરેક ખાતામાં, શિક્ષણ વિભાગ હોય, મહેસૂલ વિભાગ હોય, તમામ ખાતાઓમાં ભ્રષ્ટાચાર છે. પણ તમામ કામ શું મેહુલ બોગરા જ કરશે? ભ્રષ્ટાચાર નાથવા માટે એજન્સી કોણ છે? એસીબી, એન્ટી કરપ્શન બ્યુરો. કોના અંડરમાં આવે? ગૃહ વિભાગ, પોલીસ ખાતામાં. રાઈટ. તો શિક્ષણ વિભાગનો ભ્રષ્ટાચાર છે, મહેસૂલ વિભાગનો ભ્રષ્ટાચાર છે, પોલીસ જાય બંધ કરાવે. રાઈટ ને? એમાં તો કોઈ ખોટી વાત નથી. તો એ એજન્સીનું જે કામ છે, જે પોલીસનું કામ છે, એ પોલીસ ખુદ કરે. અને જે પોલીસ ખુદ એ કરવામાં કચાશ રાખે છે, જ્યાં મેહુલ બોગરા કરે છે, શું ખોટી વાત છે? તો અને મને બીજી વાર બી ઘણી વાર એવું કહેવામાં આવે કે તમને જ્યારે તકલીફ પડે, તમે રોડ ઉપર જતા હોય, લોકો ઘણી વાર મને આવું કહે, જે હેટર્સ હોય, ક્રિટિસાઇઝ કરતા હોય એ લોકો, કે તો તમે તો 100 નંબર ડાયલ કરીને પોલીસ જ બોલાવો ને. માની લો તો કોઈ તમને મારવા આવ્યો, કોઈ વ્યક્તિ તમારો ફોન લઈ ગયો, ચોરી કરી ગયો, તો તમે તો 100 નંબર ડાયલ કરીને પોલીસ જ બોલાવો છો ને. અરે ભાઈ, મને ભૂખ લાગી છે તો હું રેસ્ટોરન્ટ નહીં જાઉં. હું પડ્યો છું, મને વાગ્યું છે તો હું એમ્બ્યુલન્સને જ બોલાવે. સ્પેસિફિક એજન્સી છે. આ મૂર્ખામીવાળી વાત છે. રાઈટ? કે મારી હારે કંઈક અસુરક્ષિત ઘટના બની છે તો સુરક્ષા એજન્સી છે એ પોલીસ છે, તો હું 100 નંબર ડાયલ કરીને પોલીસ જ બોલાવે. ત્યાં હું કરિયાણા સ્ટોરમાં નહીં જાઉં કે ભાઈ મારો ફોન ચોરાઈ ગયો છે. રાઈટ? દવાની જરૂર છે તો હું મેડિકલમાં જ જઈશ. તો સિમિલરલી પોલીસ ખાતાનું એ કામ છે, એની માટે એનું નિર્માણ થયું છે, એના માટે આપણા ટેક્સના પૈસામાંથી એને પગાર ચૂકવાય છે. તો પોલીસ ખાતાની જે જવાબદારી છે એમને નિભાવવી જ જોઈએ. એ કોઈ ઉપકાર નથી. અને જો એ તમને ઉપકાર લાગતો હોય ને, તો મારી તો અહીંયાથી નિમ્ર વિનંતી છે કે નોકરી છોડી દેવાય. એ ઉપકાર નથી, એ તમારી ડ્યુટી છે જે તમે નિભાવી રહ્યા છો ને. તમે ડ્યુટી કરવામાં જ્યારે કચાશ રાખો છો ને, ત્યારે મારા અને અન્ય જાહેર જનતાના લોકોને દુઃખ થાય છે. ત્યારે તમને કેવું પડે છે કે સાચું શું છે અને ખોટું શું છે. આજ દિન સુધી મેં જેટલા પણ વિડીયો પોસ્ટ કર્યા ને, મેં ક્યારે અંગત રિવેલરી નથી રાખી. અંગત રિવેલ દુશ્મનાવટ. માની લો કે ભાઈ હું કોઈ જગ્યા પર ગયો છું, કોઈ પોલીસ ખોટું કામ કરી રહી છે, તો મેં બંધ કરાવી દીધું. પછી પોલીસનું નામ પણ લગભગ મને યાદ નથી હોતું કે કોઈ પોલીસ કર્મચારી હતો. પણ એ લોકોને શું થશે કે અહીંયા આવ્યો તો આણે અમારી 2, 4, 5 લાખની મહિનાની આવક બંધ કરાવી છે, એટલે એ મારી યાર અંગત દુશ્મનાવટ કરશે. રાઈટ. પણ એને એ નથી સમજાતું એ હકની પૈસા થોડા કમાઈ રહ્યા છો તમે. તમારા હકના પૈસા તો અમે તમને સેલરી આપીએ છીએ. એ તો બેમાનીની આવક છે જે મેં બંધ કરાવી છે. તો હરેક જગ્યાએ આવું થાય છે ને. કેવું કે ક્રિટિસાઇઝ છે ને એ હરેક વસ્તુમાં હોવી જોઈએ. સેમ આ ક્રિટિસાઇઝ છે. ક્રિટિસાઇઝ આઈ એમ એક્સેપ્ટ કે ભાઈ ઠીક છે, કરપ્શન નાથવાનું કામ છે એ પોલીસનું છે. પોલીસ એ કામ ઈમાનદારીથી કરે. જે પોલીસ કરપ્શન કરશે ત્યાં હું છું એ હું કરાવડાવીશ. ખૂબ સરસ સવાલ કર્યો છે કે ગુજરાતમાં કાયદાઓ ખાલી કહેવા માટેના છે, સ્થિતિ સાવ કથળી ગઈ છે. તો શું મેહુલભાઈને ભવિષ્યમાં ગૃહમંત્રીનું ખાતું સોંપવામાં આવે તો તે સ્વીકારશે? ભવિષ્યમાં ગૃહ ખાતું આપવામાં આવે ના આપે, મેં પહેલાં જ તમને એક વાત કરી દીધી કે મને છે ને
ઓથોરિટીની કમી હંમેશા મહેસૂસ થાય છે. એવું નથી કે મારે ગૃહમંત્રી બનવું છે, ના ક્યારે મને એવી કોઈ ઈચ્છા છે, ના મેં એના વિશે ક્યારે વિચાર્યું છે. પણ વસ્તુ એ છે કે એ ઓથોરિટી હોય ને, મારી ઈચ્છા એ છે કે અત્યારે જે ગૃહમંત્રી છે ને XYZ હર્ષભાઈ સંઘવી છે આપણા, રાઈટ, માનનીય, તો એમણે જ આ કામ કરવું જોઈએ કે ભાઈ ચાલો વિડીયો જોયો એ હરેક જગ્યાએ ના પહોંચે કે હું પણ સમજી શકું. ભાઈ સ્ટેટ લેવલે હોય તો એમની મેટર એ સંભળાવતા હોય, પણ મારો વિડીયો જો 1 કરોડ લોકો જોઈ શકતા હોય તો એ માનનીય હર્ષસંઘવીજી પાસે પણ ગયો જ હોય ને. તો વિડીયો જોયો તો એ જ એક્શન લઈ લે. મારે ગૃહમંત્રી બનવાની કોઈ જરૂર જ નથી, ના બનવાની કોઈ ઈચ્છા છે. મારી ઈચ્છા માત્ર એવી છે કે બેઈમાની અને ભ્રષ્ટાચારી બંધ થાય, ચાહે ગૃહમંત્રી કોઈ પણ હોય. લાઈક તમારી પાસે કદાચ ઓથોરિટી હોય તો તમે પહેલું કાર્ય શું કરો? જો મારી પાસે ઓથોરિટી આવે ને તો પહેલાં તો રોલ કોલ થાય બધાના. રોલ કોલ ઇન ધ સેન્સ કે ગુજરાતના જે બી મેન પોલીસ વડાઓ છે એના રોલ કોલ થાય. રોલ કોલ થયા પછી આમાં ઘણા બધા, મારું કેવું છે કે હું સવારે શિડ્યુલ મારું એક એવું છે કે સવારે ઉઠું ને એટલે મારા મગજમાં આ કન્ટિન્યુઅસ થોટ ચાલતા હોય કે જાહેર જનતાને શું તકલીફો છે અને એનું સોલ્યુશન શું છે. બાથિંગ કરો, રેડી થાવ, આ બધા મારે આજ ચાલતું હોય મારા મગજમાં. ઘણીવાર મારા પત્ની કહે કે તમે અહીંયા ફિઝિકલી હોતા નથી. એટલે આ બધી બાબતોમાં મેં વિચાર્યું છે કે ભાઈ આનું સોલ્યુશન શું હોઈ શકે. આના રોલ કોલ થવા જોઈએ ને, કે ડિસિપ્લિનરી કમિટી હોવી જોઈએ. તમે અત્યારે પોલીસ સ્ટેશનમાં જાઓ, સામાન્ય વ્યક્તિને તું તડાક, ગાળી ગલોચ. મેં હમણાં રિસન્ટલી એક વિડીયો જોયો, એક મહિલાની સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો, એની માટે એક સ્પેસિફિકલી સેક્શન છે. એ હું તમને કહું, જાહેર જગ્યા ઉપર ગાળી ગલોચ કરી 294B મુજબ ગુનો બને છે, રાઈટ. પણ પોલીસ સ્ટેશનની અંદર જ ગાળો બોલવામાં આવે છે. તો જે લોકોનું કામ જ એ નાથવાનું છે, એ લોકો ખુદ પોલીસ સ્ટેશનમાં ગાળો બોલી રહ્યા છે. અને કોની આગળ ગાળો બોલાય? સામાન્ય જનતા આગળ. તમે હિબિચ્યુઅલ ક્રિમિનલ આગળ, ગુનાહિત ઇતિહાસવાળા લોકો આગળ ગાળો બોલો, કંઈ પ્રોબ્લેમ નથી. પણ એ મહિલાઓ છે, જે ફરિયાદીઓ છે, એને ગાળો દઈ રહ્યા છો. શું સમજો છો પોતાની જાતને? તમે સર્વે સર્વા છો. હરેક વ્યક્તિ જે સેવક છે ને એ અત્યારે માલિક થઈ ચૂક્યા છે. મને દુખે અમુક જે આ લોકો છે ને કે સેવક થઈને માલિક થઈ ગયા છે ને, એને અહેસાસ કરાવવાનો છે કે તમે માલિક નથી, તમે સેવક છો. અને અત્યારે કેવું છે કે સેવક માત્ર કોના? તો કે નેતા અને કરોડપતિ, એના સેવક થઈને રહેવું છે. પણ તમે એના સેવક નથી, તમે હરેક ગરીબ, હરેક મધ્યમ વર્ગીય પરિવારના સેવક છો. તો તમારે એમને અનુકરણ અને એને અનુસરીને ડ્યુટી કરવાની હોય છે. આ ગાળી ગલોચ કરવાનો આ બધો સિનારીઓ બંધ થવો જોઈએ. આની માટે પર્ટિક્યુલર એક રિફોર્મેટિવ ડિરેક્શન હોમ મિનિસ્ટ્રીમાંથી ઇસ્યુ થવા જોઈએ. તમે કીધું ને પહેલું કામ શું કરું, તો હું પહેલું કામ રોલ કોલ કરીને એ કરું કે તમે ફોરેન કન્ટ્રીમાં કોઈ પણ જગ્યાએ જાઓ, તમને પહેલો સર અથવા મેડમ કહીને શબ્દ, ભલે તમે ગુનેગાર હોય, નિર્દોષ હોય, એ કોર્ટ ડિસાઈડ કરશે. સર અને મેડમ સિવાય તમને નહીં બોલાવવામાં. કેમ કે તમે કોકને માન આપો છો તો કોઈ વ્યક્તિ તમને માન આપશે. તમે કોકને ધૃણા આપો છો, કોઈને હેટ આપો છો, તો સામેવાળો વ્યક્તિ તમને ધૃણા ને હેટ જ આપશે. પછી તમે એવું કહો છો કે પોલીસની છબી ખરડાઈ છે, ખરડાવવાની છે, તમે જાતે ખરડી રહ્યા છો. તો આ રિફોર્મ ક્યારે આવશે? આની માટે પર્ટિક્યુલર ડિરેક્શન હોવા જોઈએ કે કોઈ પણ વ્યક્તિને સર મેડમ સિવાય બોલાવવા નહીં, પોલીસ સ્ટેશનમાં ગાળી ગલોચનો ઉપયોગ થવો ના જોઈએ. હરેક પોલીસ કર્મચારીનું ફિટનેસ લેવલ સ્પેસિફાઈડ હોવું જોઈએ કે 100 kg ઉપર વજન જાય ને તો નોકરી છોડી દેવાની. તો આ તંદુરસ્તી આવે. અત્યારે તમે પોલીસ કર્મચારીઓની ઘણાની હાલત તો જુઓ, એટલી તોંદ નીકળેલી હોય છે. એ શું કોઈ ક્રિમિનલને પકડી શકવાના છે? એ શું ડ્યુટી કરી શકવાના છે? પેલા પોતાનું કોલેસ્ટ્રોલ તો ઘટાડે, પછી ક્રાઇમ ઘટાડશે, રાઈટ. તો તકલીફ ફિટનેસમાં પણ છે. આ પણ હોવું જોઈએ. જે સ્પેસિફિક ટ્રેનિંગ લઈ લીધી તમે પોલીસની, પછી સીતારામ, પછી કંઈક થતું નથી, પછી પૂર્ણ વિરામ, પછી કોઈ જીમમાં જતું નથી, કોઈ કાંઈ ફિટનેસનું ધ્યાન રાખતું નથી. તો આ બધા રિફોર્મની આવશ્યકતા છે અને અનિવાર્ય છે, થવું જ જોઈએ. તો જો હું માનું ને તો આ થાય. એક લાસ્ટ ક્વેશ્ચન છે. એક ભાઈ છે, એમનું નામ આપણે નથી લીધું, કે આપકો અગર राजनीति से ऑफर आए या आपका कभी मन करे तो आप जाना चाहोगे, और अगर जाना चाहोगे तो किस विचारधारा के साथ जाओगे? આ સમગ્ર વિડીયો જોઈને મારી વિચારધારા લગભગ બધાને ક્લિયર થઈ ગઈ છે. શું વિચારધારા મારી છે? ક્રિમિનલ બેઈમાનોને નાથવાની, પ્લસ જે માલિકો બની બેઠા છે ને એમને સર્વન્ટ પાછા છે એ અહેસાસ કરાવવાની મારી વિચારધારા છે પહેલી. બીજી વસ્તુ એ છે કે મારો ક્યારેય વિચાર નથી કે રાજકારણમાં આપણે જઈએ, રાઈટ. પણ એવું પણ નથી કે થાય જ નહીં. જો આ બેમાનો સુધરે જ નહીં, કોઈ ઓપ્શન દેખાતો જ નથી, તો
આ સિસ્ટમમાં આવ્યો છું, રાઈટ. મને હરેક પોલિટિકલ પાર્ટી પ્રત્યેથી પ્રેમ મળે છે, તો હું કોઈ સ્પેસિફાઈડ તો નહીં જ થાઉં. અને હરેક આ કેવું છે કે ટીલ્લી બેસાડવા જેવું છે રાજકારણ છે ને, કે ભાઈ તમે કોઈ પોલિટિકલી પાર્ટીમાં જોઈન થઈ જાઓ પછી તમારા કામને પોલિટિકલી જ જોવામાં આવે. અને હું કોઈ પોલિટિકલ વ્યક્તિ નથી, મારે જાહેર જનતાના કામ કરવા છે, રાઈટ. તો પછી હું એ સ્પેસિફાઈડ નહીં થાવ કે હું આ પાર્ટીનો વ્યક્તિ છું, નહીં, ક્યારેય નહીં. એ ક્યારેય થશે નહીં મારાથી, કારણ કે બાઉન્ડેશન તો આપણને ફાવતા નથી, મુક્ત રીતે કામ કરવું છે. તો પછી એ શક્ય જ નથી કે હું કોઈના ડિરેક્શનના અંડરમાં કામ કરું. જ્યાં ખોટું થતું હશે ને ગમે એનું ડિરેક્શન હોય કેવું જ પડે કે તું ખોટું કરે છે. એટલે આ બધા સ્કોપ બહુ દૂરના છે અને એના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નથી. અત્યારે માત્ર એક જ વિચાર છે કે જાહેર જનતા એટલી જાગૃત થાય કે આ બેમાનોની દુકાનો બંધ થાય. એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ મેહુલભાઈ, ભવિષ્યને લઈને તમારી શું રણનીતિ છે? અત્યારે તમે જે ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ લડત કરો છો, ભવિષ્યમાં કઈ રીતે તમે જુઓ છો? ભવિષ્યની રણનીતિ એવી છે કે ધીરે ધીરે કેવું હોય કે રૂટ જેટલા ઊંડા હોય ને એને ખોદીને બહાર કાઢતા એટલો જ સમય લાગે. ભ્રષ્ટાચારી અને બેમાનીના રૂટ, ખાસ કરીને એક્સપ્લોઇટિંગ કરપ્શન, શોષણયુક્ત ભ્રષ્ટાચાર, એના રૂટ એટલા અંદર છે. કારણ કે કેવું છે કે મનમાની છે ને એ ગરીબ અને સામાન્ય અને મધ્યમ વર્ગીય સામે વધારે ચાલે, રાઈટ. કે ભાઈ એને ગાળ દઈને, એને તૂતાત કરીને, ડરાવીને પૈસા પડાઈ લેવા. તો રૂટ જેટલા ઊંડા છે એટલા ખોદીને બહાર કાઢતા એટલો સમય લાગે. ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે પણ અશક્ય નથી. એવરીથિંગ ઇઝ પોસિબલ, શક્ય છે. તો અત્યારે જનતા જાગૃતિ અભિયાન અંતર્ગત મારો બેઝિક ઓબ્જેક્ટિવ એ જ છે કે લોકોને જાગૃત શક્ય એટલા કરું. અહીંયા આવવાનું, હું સેલ્ફિશ બહુ છું, અહીંયા બી હું કોઈ લોજિકલેસ આવ્યો નથી. અહીંયા આવવાનું પણ માત્ર લોજિક એ જ છે કે આ જેટલા લોકો જોશે ને એનામાં એ મોટિવેશન ને શક્તિ આવશે કે નહીં, અમારે પણ મેહુલભાઈની જેમ લડવું છે, ખોટું થતું હોય ત્યાં બોલવું છે. એકવાર એક માહોલ ઉત્પન્ન થશે ને કે નહીં, ફાઇટ આપી છે, કરપ્શન બંધ થવું જોઈએ, તો પછી કોઈ ના તો રાજનેતાની જરૂર છે, ઓટોમેટિક રાજનેતાને પણ એ કામ કરવું પડશે. કેમ કે જનતાની ડિમાન્ડ હશે અને પબ્લિક ડિમાન્ડથી મોટી કોઈ ડિમાન્ડ હોતી જ નથી. જ્યારે પબ્લિક ડિમાન્ડ હશે ને ત્યારે એ કાયદોય લાવવો પડશે, તારીખ પે તારીખે બંધ થશે, ભ્રષ્ટાચાર પણ બંધ થશે, પોલીસ પણ ડિસિપ્લિનમાં આવશે, તોંદોય ઘટી જશે, કામે કરવા પડશે, ઇન્વેસ્ટિગેશનની ટાઈમ ટુ ટાઈમ કરવા પડશે. એટલે બેઝિક અત્યારે ઓબ્જેક્ટિવ અને બેઝિક રણનીતિ જનતા જાગૃતિની છે. સો મેહુલભાઈ, આપની સાથે વાતચીત કરીને ખૂબ આનંદ થયો, ખૂબ એનર્જેટિક છો તમે. દર્શક મિત્રો, હું તમને એટલું જ કહેવા માંગીશ કે આપણી સમગ્ર વાતચીત દરમિયાન મેહુલભાઈ એટલું જ કીધું કે આપણે દરેકે જાગૃત થવાની જરૂર છે. તો આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ત્રિશુલ ન્યૂઝ. અમે મળીશું આવા જ વધુ એક વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.